બનાસકાંઠામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। 583 જેટલા ગેરકાયદેસર દબાણ શોધીને મામલતદારને રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે। 58 ગેરકાયદે દબાણને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે તો 265 ગેરકાયદે નળ અને વીજ કનેક્શન પણ કાપી નખાયા છે। છેલ્લા 2.5 થી 3 વર્ષમાં 42,000 જેટલા પ્રોહિબિશનના કેસ નોંધાયેલા છે। 986 ફાયર બુટલેગરોને પકડીને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે તો આ સાથે જ પોલીસ દ્વારા કામગીરી યથાવત જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં 265 જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શન ના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે। એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા, એવા 58 જેટલા દબાણોને પણ જમીનદોસ્ત કરીને બુલડોઝર ફેરવીને ફ્રી કરવામાં આવ્યા છે। આ સિવાય હજી બીજા 583 જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલતદારશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તેને પણ તોડી પાડવામાં આવશે।